હેલો નમસ્કાર, હું છું વનિશા પટેલ અને મારી સાથે છે વિભા પટેલ. આજે અમે ફરી એક વખત પેરેન્ટિંગ સ્ટાઇલ પર ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. તો વિભાબેન, આપણે લાસ્ટ વિડીયોમાં ડિસ્કસ કર્યું હતું કે પેરેન્ટિયલ સ્ટાઇલ કેવી હોવી જોઈએ, પેરેન્ટ્સે શું શું બાબત ધ્યાનમાં રાખવી જોઈએ, કે સંતાનો સાથે કેવી રીતે વર્તવું જોઈએ. તો બીજી કઈ એવી બાબત છે કે જે પેરેન્ટ્સે ધ્યાનમાં રાખવી જોઈએ? આજના સમયમાં જે ચાલી રહ્યું છે ને કે પેરેન્ટ્સ ઓવર પેમ્પરિંગ કરે છે એમના બાળકોને, અને કઈ રીતે કે સ્કૂલોમાં કંઈ સામાન્ય બાબતમાં પણ જો શિક્ષક ઊંચા અવાજે કંઈ પણ બોલી દે બાળકોને તો પેરેન્ટ્સની સીધી કમ્પ્લેન હોય છે કે આવી રીતે કેમ બોલાય. જ્યારે પહેલાંના સમયમાં એવું હતું કે શિક્ષકો થોડુંક બોલે ને, ડરીને બોલે ને, તો પેરેન્ટ્સ સામેથી કહેતા હતા કે ના, છોકરાઓને થોડું બોલો, અને એક આપણી સાદી ભાષામાં આપણે કહીએ ને કે બે વધારે લગાવજો, આવું કહેતા હતા પહેલાંના જમાનામાં, જે અત્યારના પેરેન્ટ્સ નથી કહેતા. જેના કારણે આજે ઓવર પેમ્પરિંગ ચાલે છે ને એનો એડવાન્ટેજ બાળકો લઈ રહ્યા છે, અને એના અનુસંધાનમાં બાળકો બગડી રહ્યા છે. સાચી વાત છે. અને એઝ અ પેરેન્ટ્સ આપણે બાળકોને ચોઇસ વધારે આપી રહ્યા છે. આપણે પહેલાની વાત કરીએ તો 90s નું જનરેશન, આપણે તો આપણી પાસે બે જ ઓપ્શન હતા. આપણા મધર કંઈ પણ કુકિંગ કરે તો જે બનાવ્યું છે જમવું છે કે માર ખાવો છે, તો આપણે બંને કરતા, પહેલા માર ખાતા ને પછી જમતા. અને આજના છોકરાઓ પાસે તો ઓપ્શન, મમ્મી કશું બનાવે, છોકરાઓને નથી ખાવું તો બેટા તને આ બનાવી આપું, પેલું બનાવી આપું. એટલે છોકરાઓ પાસે ઓપ્શન છે, અને આ વસ્તુ છોકરાઓને બગાડે છે. એના કરતાં બેટર છે કે નાનપણથી છોકરાઓને હેબિટ પાડો કે જે બનાવ્યું છે એ જમવાનું છે. ભલે તમારી પાસે બધું જ છે, છોકરાઓને દરેક પરિસ્થિતિમાં રહેતા શીખવાડો. આજના સમયમાં છોકરાઓને એટલું બધું પેમ્પરિંગ પેરેન્ટ્સ કરી નાખે છે ને કે લાઇટ જાય ને તો એ પંખા વગર ને એસી વગર રહેવું તેમના માટે મોટી ચેલેન્જ છે. તો આ વસ્તુ નાનપણથી છોકરાઓને શીખવાડવી. આ જ વસ્તુ નહીં, ઇવન તમે ખાવા પીવાની બાબતમાં જુઓ તો ઘરે ઓપ્શન નથી તો કાંઈ નહીં, બહાર છે ઓપ્શન્સ. લારીઓ ખચોખચ ભરેલી છે, યંગસ્ટર્સથી જ વધારે ભરેલી છે, અને યંગસ્ટર્સની મજબૂરીના કારણે પેરેન્ટ્સ પણ જતા થઈ ગયા છે. તો આ વસ્તુને લીધે જે કંઈ માહોલ બગડી રહ્યો છે એમાં પેરેન્ટ્સનો બી એટલો જ વાંક છે અને બાળકોનો પણ એટલો જ છે. એટલે જ્યાં પેરેન્ટિંગમાં પ્રોપર જવું જોઈએ ત્યાં ક્યાંક ને ક્યાંક ખોટ વધી રહી છે ને, જેના કારણે બીજા ઘણા બધા ઇશ્યુઝ વધી રહ્યા છે. જેમ કે આપણે લાસ્ટ ટાઈમ વાત કરેલી, સુસાઇડ પણ બચ્ચાઓ કરી લે છે નાની નાની વાતમાં. તો એનું કારણ આ છે કેમ કે પેરેન્ટ્સનું બી બચ્ચાઓ સાંભળી નથી શકતા, ટીચર્સની વાત તો દૂર રહી, ટીચર્સનું બી ક્યાંથી સાંભળી લેવાના. અને ઘણા કિસ્સા એવા બન્યા છે કે શિક્ષકોએ સેજ કંઈક ઊંચા અવાજે ઠપકો આપી દીધો એટલે બાળક સીધું સુસાઇડ કરવાનું પગલું ભરે છે. પછી એ શિક્ષકે ભલે ને એના સારા માટે વાત કરી હોય, એ બાળક પણ નથી વિચારતું અને પેરેન્ટ્સે જાણવાની કોશિશ નથી કરતા. એટલે આ બહુ મહત્વના મુદ્દાઓ છે આ વસ્તુઓમાં. આપણે જે રીતે વાત કરીએ છીએ ને અત્યારે પેરેન્ટિંગનું, તો પેરેન્ટિંગ સૌથી મોટો રોલ છે કે બાળકોનું ભવિષ્ય સુધારવું કે બગાડવું. એ એક મોટો સવાલ થઈ ગયો છે આજના સમયમાં, કે લોકોને લાગી રહ્યું છે કે આજના પેરેન્ટ્સ ભલે, પણ ના, પેરેન્ટ્સનો વાંક એટલો જ છે. બાળકોને જે ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી રહ્યા છે, ભલે એને આપણી સગવડ છે, ફાઇનાન્શિયલી આપણે કેપેબલ છીએ કે એમને આપણે વસ્તુઓ આપીએ, પ્રોવાઈડ કરીએ, પણ એમને વેઇટ કરતા શીખવાડો. માની લો એણે કદાચ વસ્તુ માંગી હોય, કોઈ ડિજિટલ વસ્તુ માંગી છે એમની પાસેથી, કોઈ આપણે ઇલેક્ટ્રોનિક વસ્તુ, તો આજ નહીં તો ભલે ને અઠવાડિયા 10 દિવસ પછી આપો, પણ એને રાહ જોતા પણ શીખવાડો, તો એમાં પેશન્સ લેવલ પણ ડેવલપ થશે. એટલે આ મુદ્દાઓ બહુ મહત્વના છે પેરેન્ટિંગમાં, જેની નોંધ લોકોએ લેવી જોઈએ. સાચી વાત છે. એટલે નાનપણથી જ પેરેન્ટ્સ બાળકોને કેવું છે કે સ્ટ્રોંગ બનાવવાની જગ્યાએ એને વધારે ને વધારે પેમ્પર કરીને બગાડે છે. સ્કૂલની વાત નથી, ઘરમાં પણ. ચલો તમે જોઈન્ટ ફેમિલીમાં રહો છો, ઘરમાં કોઈ વડીલે કે એના સિબલિંગ્સ છે કે કઝિન્સ છે, એની જોડે ઝઘડો થયો કે કશું બોલે ને, તો આપણે એ જાણવાની કોશિશ નથી કરતા કે ટ્રુથ શું છે, શાના લીધે ઝઘડ્યા છે, પણ આપણે સીધું જ સામેવાળાને કહીએ છીએ કે અમારા છોકરાને આવું નહીં કહેવાનું. તો આ વસ્તુનો બેનિફિટ છોકરું ઉઠાવે છે. તો એને નાનપણથી જે હેબિટ પાડો કે બેટા આ તો તમારો સ્ટાર્ટિંગ સ્ટેજ છે, જીવનમાં અસલી પરીક્ષા છે, બહારના ઘણા બધા ચેલેન્જ છે જે તમારે એમનો સામનો કરવાનો છે. જો નાની નાની વસ્તુ છોકરાઓને સહન કરતા નહીં શીખવાડો તો છોકરાઓ મોટા થઈને મોટી ચેલેન્જ તો સહન કરવાના જ નથી. તો જરૂરી છે કે નાનપણથી કોઈ પણ કહે છે એમને, તો એમને પોઝિટિવિટી સાથે શીખવાડો કે બેટા એમને જે પણ કીધું છે તમારી ભલાઈ માટે કીધું છે, અને પોઝિટિવ વેમાં લો કે મારે મારી જાતમાં બદલાવ લાવવાનો છે એટલે એમને કીધું છે.
તમે નેગેટિવ વેમાં લેશો તો તમે ક્યારેય તમારા જીવનમાં બદલાવ નહીં કરી શકો. હમણાં રિસેન્ટ કિસ્સો જ છે, હું બહારનાનું કોઈનું નહીં હોય એક્ઝામ્પલ આપું, મારા જ ઘરમાં મારી ડોટરનું ફ્રેન્ડ સર્કલ છે જે કંઈક પિકલ બોલ્સ કરીને કંઈ છે ત્યાં રમવા જવું છે આવું. એટલે મેં કીધું ત્યાં રમીને શું કરશો તમે? તો કે કંઈ નહીં, રેકેટ હોય છે, આપણે ટેબલ ટેનિસ જેવું ના આમ તેમ બધું કીધું, 2-4 ગેમ્સનું મિક્સચર, એટલે આવી વસ્તુ મને સમજાવી દીધી. મેં કીધું ઓકે ફાઇન. ગયા ત્યાં એ જગ્યાએ જવા માટે ટિકિટ્સ છે, ફ્રીમાં નથી જવાનું. તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ બી મારા મગજમાં એ ટાઈમે ચાલતી હતી કે આ એ સમય નથી રહ્યો. પહેલા તો શું છે કે 5-7 બેનપણીઓ કે ફ્રેન્ડ્સ ભેગા મળીને ખોખો રમતા હતા, કબડ્ડી રમતા હતા, ઊભી ખો છે, પછી આપણે પેલું શું કહેવાય હાઈડ એન્ડ સીક જે કહીએ છીએ એ રમતા હતા. અત્યારે એ બધું સંતાકુકડી આ બધું એક સમયે રમતા હતા, જેનાથી એ લોકોનું બોન્ડિંગ બની રહેતું હતું કે એક સમયે બધા ભેગા થાય, રમે, એમાં ઝઘડા બી થાય, ક્યારેક મન મોટાવ થાય, પણ પાછા બધા હળી મળીને રમતા. જે વસ્તુ અત્યારે નથી. કેમ કે પેરેન્ટ્સ આ વસ્તુઓને બી પ્રોત્સાહન આપી રહ્યા છે કે ના અમારું બાળક તો સારા લેવલની ગેમ રમવા જાય છે, પણ એકચ્યુઅલમાં એ સારા લેવલની ગેમ અહીંયા પણ રમી શકતા હતા જો રમે તો. એટલે ગઈકાલનો જ આ કિસ્સો છે જે મારા માઇન્ડમાં એ ટાઈમે આવી ગયું કે તમે લોકો આવી રીતે ફ્રીલી કોઈ વિધાઉટ કોસ્ટ તમે રમી શકો છો, આમાં તમારે પૈસા ખર્ચવાની બી જરૂર નથી. તો આવી જગ્યાએ એને કોસ્ટ કટિંગ કરતા બી શીખવાડી શકે પેરેન્ટ્સ જો ચાહે તો. પણ હવે કેવું છે, મોલ્સનો જમાનો આવી ગયો છે, મોલ્સમાં ગેમ ઝોનનો જમાનો આવી ગયો છે, એટલે આ જૂની બધી રમતો છે ને એ બી લુપ્ત થતી ગઈ, જેના લીધે બાળકોનું ઘડતર સારું થતું હતું ને એ બધું બંધ થઈ ગયું અને બેઠાડું જીવન થઈ ગયું છે. નાની ઉંમરે હાર્ટ એટેક ને એનું કારણ એ છે કે જે ફિઝિકલ એક્ટિવિટી જોઈએ બાળકોમાં એ નથી, અને એની પાછળ જવાબદાર પેરેન્ટ્સ જ છે કે છોકરાઓને બહારની રમત પ્રત્યે પ્રોત્સાહન નથી આપતા, કે પોતે પણ એ જ કરે છે, ફોન, ટીવી, છોકરાઓ જોઈને એ જ શીખે છે. તો બેટર છે કે છોકરાઓને બહારની દુનિયામાં પણ ગેમ કેવી રીતે રમાય છે, જે આપણે 90s માં રમતા હતા એમની સાથે રમો, ટાઈમ સ્પેન્ડ કરો. તો એ નહીં લે, ફોન નહીં લે, ટીવી નહીં જુએ, તો એ બહારની દુનિયામાં રમી અને પોતાની ફિઝિકલ હેલ્થને ઓકે રાખી શકશે. જે અત્યારે નથી થતું. નથી થતું. અને આગળ બીજું એક પેરેન્ટિંગ સ્ટાઇલમાં એ વસ્તુ છે કે તમે ભલે તમારા સંતાનમાં દીકરો હોય કે દીકરી, પણ બંનેને સરખી ટ્રેનિંગ આપો કે હા ઇક્વાલિટી જરૂરી છે. કે હજુ પણ આપણે આટલા બધા મોડર્ન થયા છે તો પણ એ સોચ તો હજુ ઘણા ઘરમાં છે કે દીકરીઓને જે ઘરનું કામ શીખવવામાં આવે છે તો એવું જ વિચારે છે કે આ ઘરના કામ છોકરાઓ ન કરે, જેને લીધે નાનપણથી છોકરાઓને કંઈ શીખવવામાં નથી આવતું. તો જરૂરી છે કે દીકરીની સાથે દીકરાને પણ ઘરનું કામ શીખવાડો. ઇન શોર્ટ અત્યારની જનરેશનનું એવું છે કે એમને બધા જ કામ આવડવા જોઈએ. એવું નથી કે બહારના કામ છે તો બોયઝ કરે, છોકરાઓ કરે, ઘરના કામ છે તો ફક્ત છોકરીઓ જ કરે કે ફિમેલ્સ જ કરે. બહારના કામ બી છોકરીઓ કરી શકે છે, ઘરના કામ પણ છોકરાઓ કરી શકે છે. કેમ કે હવેનું જે જીવન આવી રહ્યું છે આગળ ફ્યુચરમાં, એમાં એવું જ થશે કે બંને સંપીને પોતાનું ઘર સાચવવું છે તો બંને ઇક્વલી કામ કરવું જ પડશે. કમાવાનું હોય કે ઘર સાચવવાનું હોય, બંનેનો શું કહેવાય એ સેમ હોવો જોઈએ એમાં. નહીં તો ઇન ફ્યુચર હજુ બી પ્રોબ્લેમ્સ વધશે, ઓછા તો નથી જ થવાના. તો બસ આ જ એક વસ્તુ અમે કહેવા માંગીએ છીએ કે એઝ અ પેરેન્ટ્સ સંતાનોને પોઝિટિવિટી આપો અને સ્ટ્રોંગ બનાવો, એમને પેમ્પરિંગ કરીને બગાડો નહીં. રાધે રાધે.